નમસ્કાર, હું છું દિવ્યા. મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું. સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન. વિપક્ષ અને કોંગ્રેસ પર કર્યા ફરી એકવાર આકરા પ્રહાર. મધ્યપ્રદેશના હરદા ફેક્ટરી દુર્ઘટનાનો મામલો. ફેક્ટરીના માલિક સહિત 3ની ધરપકડ કરવામાં આવી. વધુ એક નેતાના ત્યાં ઈડીના દરોડા. કોંગ્રેસ નેતા હરકસિંહ રાવતની મુશ્કેલી વધી. રાહુલ ગાંધીએ પૂજારીને નાનું તિલક કરવા કહેતા વિવાદ સર્જાયો. કોંગ્રેસે ભાજપ પર કર્યો વળતો પ્રહાર. સુરતમાં કાપડ ઉદ્યોગના વેપારીઓની ચિંતા વધી. દેશમાં દર મહિને 5,625 કરોડ યાર્ડનો વેપાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર લાવવામાં આવેલા આભાર પ્રસ્તાવ પર પોતાનું સંબોધન આપ્યું હતું, જેમાં ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યાં કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા, તો બીજી બાજુ કેન્દ્ર સરકારે કરેલા કાર્યો અને આગામી વિકાસ કાર્યો સહિતના કામોની પણ વિગતો આપી હતી. વડાપ્રધાને પોતાના સંબોધનમાં શું કહ્યું, જો અમારા ખાસ અહેવાલમાં. સંસદના બજેટ સત્રની શરૂઆતમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અભિભાષણ આપ્યું હતું, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવનાનો જવાબ આપ્યો હતો. પોતાના સંબોધનની શરૂઆતમાં પીએમ મોદીએ રાષ્ટ્રપતિના સંબોધનની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ કહ્યું, સંવિધાનની યાત્રાના આ મહત્વપૂર્ણ તબક્કે રાષ્ટ્રપતિના ભાષણનું પણ ઐતિહાસિક મહત્વ છે. તેમના ભાષણમાં તેમણે ભારતના ઉજ્જવળ ભવિષ્યમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને બહુ ઓછા શબ્દોમાં અને ખૂબ જ શાનદાર રીતે ગૃહમાં ભારતના કરોડો લોકોની સંભાવનાને રજૂ કરી છે. પીએમ મોદીએ પોતાના ભાષણમાં વિપક્ષ અને કોંગ્રેસ પર ફરી એકવાર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કોંગ્રેસને દેશના 2 ભાગ ઉત્તર દક્ષિણને તોડવાનો આરોપ લગાવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે જે કોંગ્રેસ દેશના બંધારણ અને લોકશાહીની ગરિમાને કેદ કરી રહી હતી, કોંગ્રેસને દેશ તોડવા માટે નરેટિવ રચવાનો શોખ જન્મ્યો હતો. सभापति जी, ये 75वां गणतंत्र दिवस ये अपने आप में एक महत्वपूर्ण माइलस्टोन है और उस समय संविधान की यात्रा के इस महत्वपूर्ण पड़ाव पर राष्ट्रपति जी का भाषण, उसका एक ऐतिहासिक महत्व भी रहता है और उन्होंने अपने भाषण में भारत के आत्मविश्वास की बात कही है, भारत के उज्जवल भविष्य के प्रति विश्वास को प्रकट किया है और भारत के कोटि कोटि जनों का जो सामर्थ्य है, उस सामर्थ्य को बहुत ही कम शब्दों में लेकिन बहुत ही शानदार तरीके से देश के सामने सदन के माध्यम से प्रस्तुत किया है. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે આ કોંગ્રેસ આપણને લોકશાહી પર પ્રવચન આપી રહી છે. ભાષાના નામે દેશને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહી છે, જેણે નોર્થ ઇસ્ટને હુમલા અને હિંસા તરફ ધકેલી દીધું હતું, જેમણે નક્સલવાદીને દેશ માટે પડકાર તરીકે છોડી દીધું. સાથે જ તેમણે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે કોંગ્રેસે લોકશાહીનું ગળું દબાવવાનું કામ કર્યું છે. હું ખડગેનો વિશેષ આભાર વ્યક્ત કરું છું. તે દિવસે હું તેમને ખૂબ જ ધ્યાન અને આનંદથી સાંભળતો હતો. લોકસભામાં અમને જે મનોરંજનનો અભાવ હતો તે તેમણે પૂરો કર્યો. मुझे प्रसन्नता इस बात की थी कि माननीय खड़गे जी काफी लंबा और बड़ी इम्तहान वजह से शांति से बोल रहे थे. समय भी काफी लिया था. तो मैं सोच रहा था कि आजादी मिली कैसे, इतना सारा बोलने की आजादी मिली कैसे. तो मैं सोच तो रहा था, लेकिन बाद में मेरे ध्यान में आया कि 2 स्पेशल कमांडर जो रहते हैं ना, उस दिन नहीं थे और आजकल नहीं रहते वो. और इसलिए बहुत भरपूर फायदा स्वतंत्रता का
आदरणीय खड़गे जी ने उठाया। और मुझे लगता है कि उस दिन खड़गे जी ने सिनेमा का एक गाना सुना होगा, ऐसा मौका फिर कहां मिलेगा। और खड़गे जी भी एम्पायर नहीं है, कमांडोज नहीं है, तो चौके छक्के मारने में मजा आ रहा था उनको। કોંગ્રેસ પર પ્રહાર કરતા મોદીએ કહ્યું કે જે બીએસએનએલને તમે બરબાદ કરીને છોડી દીધું હતું તે આજે મેડ ઇન ઇન્ડિયા 4G 5G તરફ આગળ વધી રહી છે અને દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. હાલ માટે તમે ઘણા ભ્રમ ફેલાવ્યા, આજે તે રેકોર્ડ ઉત્પાદન અને આવક પેદા કરી રહી છે. એશિયાની સૌથી મોટી હેલિકોપ્ટર મેન્યુફેક્ચરિંગ કંપની હાલ કર્ણાટકમાં આવેલી છે. ક્યાં છોડી હતી અને હવે અમે તેને ક્યાં પહોંચાડી દીધી. और आज जो भी बातें हुई हैं उसको मुझे देश के सामने रखनी चाहिए और इसलिए मैं प्रयास करूंगा. आदरणीय सभापति जी, ये जब सुनता हूं, उधर भी सुना इधर भी सुना, मेरा विश्वास पक्का हो गया है कि पार्टी सोच से भी आउटडेटेड हो गई है. और जब सोच आउटडेटेड हो गई है तो उन्होंने अपना कामकाज भी आउटसोर्स कर दिया है. देखते ही देखते इतना बड़ा दल, इतने दशकों पर तक देश पर राज करने वाला दल, ऐसा पतन, ऐसी गिरावट हमें खुशी नहीं हो रही है. हमारी आपके प्रति संवेदनाएं हैं, लेकिन डॉक्टर क्या करेगा जी, पेशेंट खुद. आगे क्या बोलूं. વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે ટીકા કરવી કેટલાક સહકર્મીઓ માટે મજબૂરી બની ગઈ છે. પીએમ મોદીએ કહ્યું છે કે કોંગ્રેસ 10 વર્ષમાં દેશને 11મા ક્રમે લાવવામાં સફળ રહી. અમે 10 વર્ષમાં નંબર 5 પર લાવ્યા છે. આ કોંગ્રેસ આપણને આર્થિક નીતિઓ પર લેક્ચર આપી રહી છે, જેમણે ક્યારેય સામાન્ય વર્ગના ગરીબોને અનામત નથી આપી, જેણે બાબા સાહેબને ભારત રત્ન ન આપ્યું, જેણે દેશના રસ્તાઓ અને ચોરાંગોને પોતાના પરિવારના નામ રાખ્યા. તે આપણને સામાજિક ન્યાય પર પ્રવચન આપે છે. જે કોંગ્રેસને તેના નેતાની કોઈ ગેરંટી નથી, તેની નીતિની કોઈ ગેરંટી નથી. તેઓ મોદીની ગેરંટી પર સવાલો ઊભા કરી રહ્યા છે. મધ્યપ્રદેશમાં મંગળવારે હરદામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં હરદામાં સ્થિત ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ બાદ આગ ભભૂકી ઉઠી હતી. આ બ્લાસ્ટમાં 11 લોકો જીવતા હોમાયા હતા, જ્યારે મોટી સંખ્યામાં લોકો ગંભીર રીતે દાઝ્યા હતા, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ મામલે પોલીસે કાર્યવાહી કરતા 3 લોકોની ધરપકડ કરી છે. શું છે સમગ્ર માહિતી, જુઓ અમારા ખાસ અહેવાલમાં. મધ્યપ્રદેશના હરદા જિલ્લામાં ગઈકાલે મંગળવારે ફટાકડાની ફેક્ટરીમાં ઘાતક વિસ્ફોટ થયો હતો. હરદા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં 11 લોકોના મોત થયા હતા, જ્યારે 170થી વધુ લોકો ઘાયલ થયા હતા. ત્યારે આ બ્લાસ્ટ દુર્ઘટના મામલે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ બ્લાસ્ટ કેસમાં મુખ્ય આરોપી સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં રાજેશ અગ્રવાલ, સોમેશ અગ્રવાલ અને રફીક ખાનનો સમાવેશ થાય છે. દિલ્હી ભાગી જવાની યોજના બનાવે તે પહેલા જ પોલીસે તેમની ધરપકડ કરી હતી. હરદામાં મંગળવારે સવારે થયેલા બ્લાસ્ટ કેસમાં પોલીસે ગેરકાયદેસર ફટાકડાના કારખાનાના માલિક
રાજેશ અગ્રવાલ અને સોમેશ અગ્રવાલ સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે. બંને કારખાનાના માલિકો પોલીસથી બચવા માટે હરદા છોડીને નેશનલ હાઈવે પરથી ભાગી રહ્યા હતા. એ દરમિયાન રાજગઢ જિલ્લાના સારંગપુર નજીક હાઈવે પરથી પોલીસે તેમને પકડી લીધા હતા. નોંધનીય છે કે આ મામલામાં હરદાના સિવિલ લાઇન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ 3 આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે, જેમની આ કેસમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. આ દુઃખદ દુર્ઘટનાને લઈને કેન્દ્રીય મંત્રી સહિતના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું, તેમજ દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. हृदय भारत में ये असीम दर्दनाक सभी बंधु भोजन करके ही जाए. जो विस्फोटक हुआ 9 से 11 जाने लेते हैं, कई सैकड़ों लोग घायल, और मैं मानता हूं कि एक ऐसी घटना है जिससे पूरे प्रदेश के वासी के दिल हिल गए. उन परिवारों को जहाँ लोग बिछड़ चुके हैं, मेरे दिल की गहराइयों से श्रद्धांजलि. और जो लोग घायल हैं, यही कामना करता हूँ कि जल्द से जल्द स्वस्थ हो जाएं. भगवान के दरबार में जो लोग मुझसे बिछड़ गए, भगवान से यही प्रार्थना है कि अपने दरबार में उन्हें स्थान दे. मुख्यमंत्री जी ने मीटिंग दे चुके हैं, कमेटी भी बन चुकी है. जल्द से जल्द हम लोग जितने भी घायल लोग उनको जल्दी से स्वस्थ कर पाएं, यही काम. આ મામલામાં હરદા જિલ્લાના એસપી મનીષકુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે વિસ્ફોટ સાથે સંબંધિત કેસમાં આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે, જેમાં ફેક્ટરી માલિકો રાજેશ અગ્રવાલ અને સોમેશ અગ્રવાલનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આ મામલે શહેરના સિવિલ લાયન્સ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. હાલ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. હરદાના લોકોએ આ ફેક્ટરીમાં ગન પાવડરનો ગેરકાયદેસર સંગ્રહ અને સલામતીના ધોરણો પૂરા ન કરવા અંગે જિલ્લા વહીવટીતંત્રને ફરિયાદ કરી હતી. લોકોના વધતા દબાણને કારણે જિલ્લા પ્રશાસને 26 સપ્ટેમ્બર 2022ના રોજ આ ફેક્ટરીને સીલ કરી દીધી હતી. ઋષિ ગર્ગ કલેક્ટર હતા. આ આદેશ સામે ફેક્ટરીના માલિક રાજેશ અગ્રવાલે કમિશનર માલસિંહ બહેડિયાને અપીલ કરી હતી. આ પછી તેને સ્ટે મળ્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીએ ઉત્તરાખંડ અને દિલ્હી એનસીઆરમાં 1 ડઝનથી વધુ સ્થળોએ મની લોન્ડરિંગ કેસમાં ઉત્તરાખંડના ભૂતપૂર્વ પ્રધાન અને કોંગ્રેસના નેતા હરકસિંહ રાવત અને અન્ય કેટલાક લોકોના ઘરેથી તપાસ કરી હતી. ઉત્તરાખંડના પૂર્વ વન મંત્રી હરકસિંહ રાવતના ત્યાં કયા કારણોસર દરોડા પાડવામાં આવ્યા છે, શું છે સમગ્ર વિગત, જુઓ અમારા ખાસ અહેવાલમાં. ઈડીની ટીમ છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ એક્ટિવ દેખાઈ રહી છે. અલગ અલગ ઠેકાણા પર ઈડીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ઈડીની ટીમે ઉત્તરાખંડના પૂર્વ મંત્રી હરકસિંહ રાવતના અનેક ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. ઈડીએ હરકસિંહ રાવતના ઉત્તરાખંડના ઘરની સાથે ચંદીગઢ અને દિલ્હીમાં આવેલ 12થી વધુ સ્થળો પર દરોડા અભિયાન ચાલી રહ્યું છે. હરકસિંહ રાવત 2022માં ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા. ઉત્તરાખંડના ભૂતપૂર્વ પ્રધાન અને કોંગ્રેસના નેતા હરકસિંહ રાવત અને મની લોન્ડરિંગ કેસના સંબંધમાં કેટલાક અન્ય લોકો સાથે જોડાયેલા પરિસરમાં સર્ચ હાથ ધર્યું હતું. દરોડાના ભાગરૂપે તપાસ એજન્સી દ્વારા ઉત્તરાખંડ અને દિલ્હી એનસીઆરમાં 1 ડઝનથી વધુ સ્થળોને આવરી લેવામાં આવ્યા હતા. 2022માં હરકસિંહ રાવતને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓને કારણે ઉત્તરાખંડ કેબિનેટ અને ભાજપના પ્રાથમિક સભ્ય પદમાંથી 6 વર્ષ માટે બરતરફ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ રાજ્યની વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયા હતા.
જેમાં ભાજપે હિમાલય રાજ્યમાં સતત બીજી મુદત માટે જીત મેળવી હતી. હરકસિંહ રાવત એ 10 ધારાસભ્યોમાં સામેલ હતા, જેમણે ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા હરીશ રાવત સામે બળવો કર્યો હતો અને 2016માં ભાજપમાં સ્વિચ કર્યું હતું. હરકસિંહ રાવતને ભાજપ દ્વારા પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા અને અનુશાસનહીનતાના કારણે કેબિનેટ મંત્રી પદ પરથી પણ બરતરફ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ વર્ષ 2022માં કોંગ્રેસમાં જોડાયા હતા. મણિપુરથી શરૂ થયેલી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાએ 24મા દિવસે ઓડિશામાં પ્રવેશ કર્યો હતો. 14 જાન્યુઆરીએ પૂર્વોત્તર ભારતથી શરૂ થયેલી આ યાત્રા દરમિયાન કહી શકાય છે કે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના ઘણા નેતાઓ વિવિધ રાજ્યોમાં લોકોને મળી રહ્યા છે. ઝારખંડનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ કોંગ્રેસ હવે સુંદરગઢ જિલ્લામાંથી ઓડિશામાં પ્રવેશ કરી ચૂકી છે. તેમાં કહી શકાય કે આ દરમિયાન વેદવ્યાસ મંદિરમાં ખાસ પૂજા અર્ચના કરી હતી. ત્યારે આ મામલે રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ઓડિશામાં પહોંચી હતી. આ દરમિયાન તેમણે વેદવ્યાસ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. જો કે આ સમયે કોંગ્રેસ નેતાએ પૂજારીને નાનું તિલક લગાવવાનું કહ્યું હતું, જે વિડીયો સામે આવ્યો હતો. આ વિડીયોને ભાજપ દ્વારા ટ્વીટ કરી રાહુલ ગાંધી પર પ્રહાર કરવામાં આવ્યા હતા. ત્યારે આ વિડીયો વિશે કોંગ્રેસના જનરલ સેક્રેટરી ઇન્ચાર્જ કમ્યુનિકેશન્સ જયરામ રમેશે માહિતી આપી હતી. मंदिर था, रास्ते में था, वो जाते हैं. 22 जनवरी को भी शंकर देव के जन्म स्थान को जाने का प्लान था, जो असम के मुख्यमंत्री ने हमें रोका. यहाँ कोई ऐतिहासिक जगह होता है, ऐसे धार्मिक जगह होता है, सांस्कृतिक जगह होता है. ये मंदिर सिर्फ धार्मिक जगह नहीं है, एक सांस्कृतिक जगह भी है. हमारे संस्कृति से जुड़ा हुआ है, हमारे इतिहास से जुड़ा हुआ है, वेदव्यास से जुड़ा हुआ है, इसलिए वहाँ गए हैं. ऐसे कई जगहों में जाते रहते हैं. सबसे बड़ी बेरोजगारी, कन्हैया जी ने कहा ना, सबसे बड़ी बेरोजगारी बीजेपी की सोशल मीडिया टीम में है. उनको और कोई काम नहीं है, और कोई धंधा नहीं है. अमित मालविया जी को और हमारे असम के मुख्यमंत्री को सिर्फ यही, इसको वीडियो निकालना, इस बात पर वीडियो वायरल चलाना. असली मुद्दे क्या उठा रहे हैं राहुल जी? नारी सम्मान, युवा न्याय, श्रमिक न्याय, हिस्सेदारी न्याय, आदिवासी पर न्याय, उसके बारे में तो कुछ कहते नहीं है. મહત્વનું છે કે આ યાત્રા અંતર્ગત ઓડિશાના સુંદરગઢ અને ઝારસુગુડાના 2 પશ્ચિમી જિલ્લાઓમાં લગભગ 200 કિલોમીટરનું અંતર કાપવામાં આવશે. મણિપુરથી શરૂ થયેલી ભારત જોડો ન્યાય યાત્રા 67 દિવસમાં 6,713 કિલોમીટરનું અંતર કાપીને 15 રાજ્યોના 110 જિલ્લાઓમાંથી પસાર થશે અને 20 માર્ચે મુંબઈમાં સમાપ્ત થશે. સુરત શહેરમાં દરરોજ 2 કરોડ મીટર કાપડનું ઉત્પાદન થાય છે અને તે માત્ર દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ જાય છે. આવી સ્થિતિમાં કેન્દ્રની મોદી સરકાર દ્વારા હાલમાં વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. વચગાળાનું બજેટ નાણાં મંત્રી નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે આ બજેટને લઈને કાપડ ઉદ્યોગને મોટી આશાઓ હતી, પરંતુ આવી બધી અપેક્ષાઓ ઠગારી નીવડી છે. એમએસએમઈ સહિત ટેક્સ સહિત અનેક મુદ્દાઓને લઈને સુરતના કાપડ ઉદ્યોગને આશાઓ હતી, પરંતુ એક પણ આશા પૂરી થઈ નથી. ત્યારે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના વેપારીઓ સરકારથી હાલ નારાજ જોવા મળી રહ્યા છે. શું છે સમગ્ર વિગત, જુઓ અમારા ખાસ અહેવાલમાં. ભારત સરકારના નિયમ અનુસાર કોઈપણ માલ વેચવા માટે BIS એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડના નિયમના આધારે જ કંપનીમાં માલનું ઉત્પાદન કરવું પડશે. આ જ નિયમ હેઠળ ભારત સરકારે એપ્રિલ 2023માં યાર્નના વેપારીમાં આ નિયમ લાગુ કર્યો હતો. જો કે પછીથી વેપારીઓની માંગને ધ્યાનમાં રાખી આ નિયમ ઓક્ટોબર સુધી લંબાવવામાં આવ્યો હતો.
વેપારીઓનું કહેવું છે કે દેશમાં દર મહિને 5,625 કરોડ રૂપિયાનું યાર્નનો વેપાર થાય છે, જેમાંથી 70% વેપાર સુરતમાં થાય છે. ये BI सर्टिफिकेशन एक स्टैंडर्ड है हिंदुस्तान का, और इससे फायदा तो ये है कि जो इस BI स्टैंडर्ड के अंदर जो भी इंडस्ट्रीज आएगी वही यान मैन्युफैक्चरर चाहे हिंदुस्तान का हो चाहे विदेश का हो वही कर सकेगा. इनके नॉर्म्स हैं, जैसे अच्छी मशीनरी होनी चाहिए, एक्सपोर्ट क्वालिटी का मटेरियल होना चाहिए, तो वही सब काम BI स्टैंडर्ड का अंदर आता है. BI स्टैंडर्ड से भारत के व्यापारियों को असर ये पड़ेगा कि भी भारत की जो भी इंडस्ट्रीज है उनका माल अच्छा बिकेगा, क्योंकि विदेश से जो कचरा माल आता था पहले वो इंपोर्ट होना बंद हो जाएगा, क्योंकि वो BI स्टैंडर्ड के नॉर्म्स में नहीं आएंगे. और विदेश की भी जो अच्छी कंपनियां हैं, जैसे अभी हिंदुस्तान गवर्नमेंट ने इंडोनेशिया की इंडोरामा करके कंपनी है उसको BIS की मान्यता दी है, तो उसका माल आ रहा है. तो ऐसे जो चाइना की बहुत सारी कंपनियों का जो माल आता था, जो कम रेटों में कम दामों में यहाँ पर माल आता था, जो माल स्टैंडर्ड सही नहीं होता था, वो सब आना बंद हो गया है. 4 अक्टूबर 2023 से इन्होंने एप्लीकेबल किया है, तब से माल आने हिंदुस्तान के अंदर बंद हो गए हैं. BIS लागू तो 2021 में किया था, उसके बाद कोविड की वजह से भारत सरकार के जो BI स्टैंडर्ड के जो लोग थे वो विदेश में नहीं जा सकते थे कोरोना के कारण, तो उसमें उन्होंने 2-3 बार एक्सटेंशन किया और फाइनली इन्होंने 2023 अक्टूबर में इसको अप्लीकेबल कर दिया है. और ये स्टैंडर्ड का मतलब ये है कि इसके अंदर जो भी बाहर की कंपनियां हैं या हिंदुस्तान की कंपनियां हैं जो अच्छी मशीनरी हो और वो एक्सपोर्ट क्वालिटी का माल बनाती हो, तो वो सब इसके अंदर समावेश है, उसके अंदर आता है. भारत के मैन्युफैक्चरर को फायदा ये होगा कि जो बाहर से माल आता था, जो डंप होता था हिंदुस्तान के अंदर, जो कंपनियां BIS के हिसाब से स्टैंडर्ड के हिसाब से नहीं आती थी, उनका माल भी भारत में बहुत आता था. जैसे चाइना से कई कंपनियां ऐसी हैं जिनका माल हजारों टन यहाँ पर डंप होता था, वो अभी आना बंद हो जाएगा और लोकल कंपनियों का अच्छा माल यहाँ पर बिकेगा. देखो, सूरत का कपड़ा बाजार क्या है, काफी बहुत बड़ा है. सूरत इंडिया का सबसे बड़ा मार्केट है और यहाँ से क्या है, बहुत बड़ा एक्सपोर्ट होता है यहाँ से. और BIS लगाने से क्या है कि जो स्टैंडर्ड यान चाहिए अपने को वो सब इंपोर्ट होगा और उससे कपड़े की क्वालिटी भी काफी अच्छी बढ़ जाएगी और उससे एक्सपोर्ट भी अपना बढ़ेगा. तो वो एक बेनिफिट काफी अच्छा है अपने. नहीं, मेन तो देखो रीजन था कि वही सस्ता माल आता था वहां से काफी, तो वहां से मेनली आता था FDY आता था और अभी थोड़ा बहुत DTY भी आ रहा है. क्वालिटी इंप्रूव होगी काफी, क्योंकि इंडियन गवर्नमेंट का जो नॉर्म्स है उसके हिसाब से क्वालिटी उनको बेटर ही आना चाहिए. બીજી બાજુ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે બજેટમાં કોઈ જોગવાઈ નથી, જેના કારણે નિરાશા છે. પરંતુ GSTમાં જે રીતે નવી પહેલ કરવામાં આવી છે તેના કારણે કાપડ ઉદ્યોગમાં પેમેન્ટ વહેલી તકે મળી શકશે. શહેરમાં દરરોજ 2 કરોડ મીટર કાપડનું ઉત્પાદન થાય છે અને તે માત્ર દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ થાય છે. આવી સ્થિતિમાં જ્યારે વચગાળાનું બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે, ત્યારે કાપડ ઉદ્યોગને મોટી આશાઓ હતી, પરંતુ આવી બધી અપેક્ષાઓ ઠગારી નીવડી છે. MSME સહિત ટેક્સ સહિત અનેક મુદ્દાઓને લઈને સુરતના કાપડ ઉદ્યોગને આશાઓ હતી, પરંતુ એક પણ આશા પૂરી થઈ નથી. મહત્વની ખબરમાં ફરી મળીશું આજ સમય. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.